એની માખણ વલોવું છું, પણ આ માખણ નિહળતું જ નથી ને. હવે તો માખણ વલોવતા વલોવતા કેળું રહી ગઈ. આ મારા બાવડાએ રહી ગયા. હે મારા વાલા, આજ તો હું બહુ થાકી ગઈ. હવે તો પરસેવો વળવા માંડ્યો છે. ઓય મારા બાપ, આમ બેહે થોડી આરો આવશે. માખણ નીકાળવું તો પડશે જ. હાલો હાલો, આમ બેહીને તો વેગડી વિહાઈ જાહે, પણ માખણ નિહળશે નહીં. હાલો બાઈ, પાછા નેત્રા ખેંચી ખેંચીને માખણ વલોવા માંડું. કેમ રાણદેબા, થાકી ગયા? ઓય માડી રે, આ તો મારા વાલાનો અવાજ છે. મહારાજ, હું તો આમથી કીર્તન ગાતી હતી ને તમે તો હાસે જ પધાર્યા. અરે મારા વાલીડા, આવો આવો. રાણદેબા, તમે થાકી ગયા લાગો છો. હા મહારાજ, આજ તો કોણ જાણે કેમ હું ક્યારની માખણ કાઢું છું, પણ જોવો ને, આ માખણ નિહળતું જ નથી ને. લાવો રાણદેબા, અમને નેત્રાનો બીજો છેડો આપો. ના ના મહારાજ, તમારી પાસે કઈ કામ કરાવતા હશે. રાણદેબા, અમે તમને કહ્યું ને કે અમને બીજો છેડો આપો. ના ના મહારાજ, તમે રહેવા દ્યો. આપો રાણદેબા, આપો. મહારાજ, અરે અમે કહ્યું ને. લાવો લાવો, આપી દો. આપો. હા. રાણદેબાના શરીરમાં નવું જોમ આવ્યું. તેઓ શ્રી હરિની મૂર્તિના દર્શન કરતા જાય ને નેત્રા તાણતા જાય ને વિચારતા જાય કે આજે તો સ્વયં પુરુષોત્તમ નારાયણ મારી સામે ઊભા છે અને નેત્રા તાણે છે. વિચારમાં ને વિચારમાં તેમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. રાણદેબા, તમારું શરીર તો થાક્યું, પણ આ આંખો પણ થાકી લાગે છે. તેમાંથી પરસેવાના બિંદુઓ ટપકે છે. મહારાજ, એક વાત કહું. લોકો કહે છે ભગવાને બધાને બુદ્ધિ આપી છે, પણ મને તો ભગવાનમાં બુદ્ધિનો છાંટોય દેખાતો નથી. તે હે મહારાજ, આંખમાં તે કઈ પરસેવો આવતો હશે. મહારાજ મહારાજ, જુઓ તો ખરા રાણદેબા, આ માખણ બહાર આવવા માંડ્યું. મહારાજ, વલોણું થઈ રહ્યું. નેત્રા છોડી દો પ્રભુ. શું થયું રાણદેબા? શું વિચારવા માંડ્યા? હે પ્રભુ, આ મૂર્તિ અખંડ હૈયામાં રહે એવું કરજો. પ્રાપ્તિનો મહિમા અને તેનું જતન કરી શકીએ તેવા આશીર્વાદ આપો. આજનું સુખ તો કેમે કરીને ભૂલાશે નહીં હો. મહારાજ, ઉભા રહ્યો. હમણાં તમને વાડકામાં માખણ કાઢી આપું અને એમાં સાકર ભેળવી દઉં. પ્રભુ, આપ પ્રેમથી જમો મારા વાલા. જમો પ્રભુ, જમો. માખણ જમી મહારાજ જીવા ખાચરના દરબારમાં પધારે છે અને રાણદેબા દર્શનનું સુખ લેતા લેતા નાચી ઉઠે છે.